Hey there. Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2019 નું નીટનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. એમાં આપણે 1 બાય 1 પ્રશ્નો સોલ્વ કરીશું. જે પણ ધોરણ 12 અને 11 અભ્યાસ કરી ચૂક્યા છે તે લોકો માટે આ પેપર છે, અને ધોરણ 11 માં જે છે એમના પણ થોડાક પ્રશ્નો છે જે 12મા માં આવશે. તો 1 બાય 1 આપણે પેપર સોલ્વ કરીએ છીએ. 2019 નીટ. પ્રશ્ન નંબર 1. નીચે પૈકીની અંગિકાઓની કઈ જોડ ડીએનએ ધરાવતી નથી? અહીં ઓપ્શન આપેલ છે. ઓપ્શન એ ક્લોરોપ્લાસ્ટ અને રસદાની, બી લાઇસોઝોમ અને રસદાની, સી કોષ કેન્દ્રપટલ અને કણાભસૂત્રો, ડી કણાભસૂત્રો અને લાઇસોઝોમ્સ. તો અહીં જવાબ મેં ઓલરેડી ટીક કરેલો છે, જવાબ બી આવશે. શા માટે? જો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન જે એ છે એમાં ક્લોરોપ્લાસ્ટ અને રસદાની કીધું છે. તો ક્લોરોપ્લાસ્ટ છે એને પોતાનું જે છે એ ડીએનએ હોય છે, રસદાનીમાં ડીએનએ હોતું નથી, એટલે એ છે એ જવાબ નહીં આવે. બી લાઇસોઝોમ અને રસદાની, એટલે અહીં અંગિકાઓની કઈ જોડ ડીએનએ ધરાવતી નથી. એમાં કેવું હતું કે એમાં ક્લોરોપ્લાસ્ટમાં ડીએનએ છે, આપણે જે એ ઓપ્શન આપ્યો એમાં જે ક્લોરોપ્લાસ્ટ છે ધારો કે, તો એમાં ડીએનએ હાજર હોય છે. અહીં ડીએનએ છે, આ એનું સર્ક્યુલર ડીએનએ છે. તો ક્લોરોપ્લાસ્ટમાં ડીએનએ હોય છે એટલે એમાં એક અંગિકામાં છે પણ રસદાનીમાં નથી. પ્રશ્ન આપણને પૂછ્યો કે જોડ, એટલે એ તો જવાબ નહીં જ આવે. જ્યારે લાઇસોઝોમ, બી ઓપ્શન બતાવ્યો છે, બી એમાં લાઇસોઝોમ જે છે અને રસદાની, તો લાઇસોઝોમમાં પણ ડીએનએ ન હોય, લાઇસોઝોમ એમાં પણ ડીએનએ ન હોય, અને રસદાની એમાં પણ ડીએનએ ન હોય. સી ઓપ્શન છે કોષ કેન્દ્રપટલ અને કણાભસૂત્રો. તો સી ઓપ્શનમાં કોષ કેન્દ્રપટલ જે છે, કોષ કેન્દ્રપટલ એને ડીએનએ હોતું નથી, પણ જે કણાભસૂત્ર છે, કણાભસૂત્ર, તો એમાં આપણે અગાઉ ભણી ગયા કોષ રચના, તો એની અંદર આપણે કહીએ છીએ માઇટોકોન્ડ્રિયા, એમાં અંદર બહારનું પટલ, અંદરનું પટલ, અહીં સર્ક્યુલર ડીએનએ હોય છે. તો અહીં ડીએનએ હોય છે એટલે કે આ જોડ પૈકી એકને ડીએનએ છે, એટલે સી જવાબ નહીં આવે. અને ડી કણાભસૂત્ર અને લાઇસોઝોમ, તો એમાં ડી ની અંદર કણાભસૂત્ર કયું છે તો એમાં ડીએનએ છે, અને લાઇસોઝોમ અંગિકામાં ડીએનએ હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી આપણે જવાબ બી આવશે, કારણ કે આપણને જોડ પૂછી છે, કઈ જોડ ડીએનએ ધરાવતી નથી. કારણ કે લાઇસોઝોમ અને રસદાની એ બંને થઈ અને ડીએનએ ધરાવતા નથી, તો જવાબ આવશે બી. બીજો પ્રશ્ન. સપુષ્પી વનસ્પતિમાં ફલન બાદ ના વિકાસ માટે નીચે પૈકીનું કયું વિધાન ખોટું છે? આપણે જોઈએ ઓપ્શન્સ. એ ફલિતાંડ એ ભ્રૂણમાં પરિણમે છે. પ્રશ્ન એમ પૂછ્યો છે કે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો ફલિતાંડ એ ભ્રૂણમાં પરિણમે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફલિતાંડ વનસ્પતિની વાત કરીએ તો ઉદાહરણ તરીકે આ એક ડાયાગ્રામ હું દોરું છું. આ ભ્રૂણપૂટ છે, આ ઉપરના 3 કોષો છે, એને આપણે કહીએ છીએ એન્ટીપોડલ અથવા તો પ્રતિધ્રુવીય કોષો. ભ્રૂણપૂટમાં મધ્યમાં આ દ્વિતીયક કોષ કેન્દ્ર છે, નીચે આ અંડકોષ અને બાજુમાં સાથી કોષો છે. આપણે અંડકનો આખો ડાયાગ્રામ ડ્રો કરું તો અંડકાવરણ પ્રદેહની અંદર આ છે ભ્રૂણપૂટ, આ બહારનું અંડકાવરણ, અને આખું જે ડાયાગ્રામ છે એ અંડકનો છે. તો સપુષ્પી જે વનસ્પતિ છે એમાં ફલિતાંડ ક્યાં બને? તો આ અંડકોષ છે ભ્રૂણપૂટનું. તો જ્યારે પરાગ નલિકા આવે છે અને એ 2 નર કોષ કેન્દ્રો લઈને આવે છે, ત્યારે એમાંથી એક નર કોષ કેન્દ્ર મળે છે આ અંડકોષને, તો ફલિતાંડ બનશે. તો અહીં n નંબરના રંગસૂત્રો, અહીં n, તો બંને જોડાઈ અને n+n એક અંડકોષ અને નર કોષ કેન્દ્ર 2n, એમાંથી બને છે ફલિતાંડ.
તો અહીં એ ઓપ્શનમાં એમ કહે છે કે ફલિતાંડ એ ભ્રૂણમાં પરિણમે છે. તો પ્રશ્ન આપણને પૂછ્યો કે છે કે કયું ખોટું છે? તો જે એ છે ઓપ્શન કે ફલિતાંડ એ ભ્રૂણમાં પરિણમે છે. તો આ સાચું છે, ફલિતાંડ ભ્રૂણમાં પરિણમે છે. આપણને પ્રશ્ન એમ પૂછે કયું ખોટું છે, તો એ તો સાચું છે. પછી દ્વિતીયક કોષ કેન્દ્ર કે તો દ્વિતીય કોષમાંથી દ્વિતીયક આ જે N અને N આ છે દ્વિતીયક કોષ કેન્દ્ર, એમાંથી ભ્રૂણપોષ બને છે. તો દ્વિતીયક કોષ કેન્દ્ર જે છે એ ભવિષ્યમાં બીજા નર કોષ કેન્દ્ર જોડે જોડાઈ અને ભ્રૂણપોષ બનાવશે. તો એ વાત પણ સાચી છે, એટલે બી ઓપ્શન નહીં આવે. સી અંડકો ભ્રૂણપુટમાં પરિણમે છે. વિદ્યાર્થી મિત્રો આખું અંડક છે, તો અંડકો કદી ભ્રૂણપુટમાં પરિણમતા નથી. ખોટી વાત છે, કારણ કે જે અંડકો જે છે એ અંડકો ભવિષ્યમાં ફલનીકરણ બાદ બીજમાં પરિણમે છે. એટલે અંડકો ભ્રૂણપુટમાં પરિણમે છે એ ખોટું, એટલે આપણો આ જવાબ આવે છે. અને બીજાશય ફળમાં પરિણમે છે એ તો સાચી વાત છે. ફલનીકરણ બાદ બીજાશય જે છે એ ફળમાં પરિણમશે. તો આપણો ફાઇનલ જવાબ છે સી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જુઓ, ટ્રાઇપલમીટિન માટે શ્વસન અચળાંક RQ નું મૂલ્ય કયું છે? તો વિદ્યાર્થી મિત્રો ટ્રાઇપલમીટિન જે છે એ એક પ્રકારનું ચરબી છે. તો એમાં શ્વસન અચળાંક પૂછ્યો છે, RQ નું વેલ્યુ પૂછ્યું છે. તો ટ્રાઇપલમીટિનની વાત કરીએ તો એમાં કાર્બનની સંખ્યા છે એ 51 હોય છે. કાર્બનની સંખ્યા 51 છે. હાઇડ્રોજનની સંખ્યા જે છે H એ 98 છે. ઓક્સિજનની સંખ્યા 2 છે. આપણે 2 અણુ લઈએ અને એનું સમીકરણ બનાવીએ આપણે શ્વસન માટેનું, તો વત્તા 145 O2 અને ઇટ ગીવ્સ, તમને ખ્યાલ છે શ્વસન વાળું જે ચેપ્ટર છે એમાં આપણે આવી ગયું છે. એમાંથી પછી 102 CO2 અને પ્લસ આપણે જોઈએ તો 98 H2O. તો આ એનું સમીકરણ છે. તો વિદ્યાર્થી મિત્રો RQ આપણે કહીએ છીએ શ્વસન અચળાંક, રેસ્પિરેટરી કોશન્ટ, એનું શું સૂત્ર છે? તો જે પણ શ્વસનની પ્રક્રિયા છે એ દરમિયાન લેવાયેલા CO2 અને ડિવાઇડેડ બાય જે મુક્ત થતા જે પણ છે O2. તો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણની અંદર જુઓ CO2 મુક્ત થાય છે 102, તો 102 ડિવાઇડેડ બાય અહીંયા O2 કેટલા ઉપયોગમાં લેવાય છે, કન્ઝ્યુમ થાય છે 145, અને અહીં 0.7 જવાબ આવશે. એટલે કે અહીં ટ્રાઇપલમીટિન જે છે એના માટે શ્વસન અચળાંકનું મૂલ્ય 0.7. આપણો જવાબ છે એ. બાકીના ઓપ્શન ખોટા છે. પછી છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4, જનીન સ્થાન 2 વૈકલ્પિક જનીનો કેપિટલ A સ્મોલ a ધરાવે છે. જો પ્રભાવી એલીલ A ની આવૃત્તિ 0.4 હોય તો સમયુગ્મી પ્રભાવી, વિષમયુગ્મી તેમજ સમયુગ્મી પ્રચ્છન્નવાળી વ્યક્તિની વસ્તીમાં આવૃત્તિ કેટલી હશે? આપણને ઓપ્શન આપ્યા છે, ઓપ્શન જોઈ લો. એમાં આપણે પહેલા સોલ્યુશન કરીએ કે પ્રશ્ન શું કહેવા માંગે છે. વૈકલ્પિક જનીનો કેપિટલ A સ્મોલ a એવું ધરાવે છે કે જનીન સ્થાન, અને પ્રભાવી એલીલ A બરાબર જવાબ આપણને પ્રશ્નમાં કહ્યું છે 0.4 આવૃત્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો આ કઈ રીતે સોલ્વ કરશું? હાર્ડી અને વેનબર્ગ ના નિયમ મુજબ સોલ્વ કરીશું આપણે. પ્રભાવી એલીલ કેપિટલ A બરાબર 0.4 છે, અને ત્યારબાદ આપણને પૂછ્યું શું છે? સમયુગ્મી પ્રભાવી, વિષમયુગ્મી અને સમયુગ્મી પ્રચ્છન્ન. તો એને સોલ્વ કરવા માટે આપણે આજે હાર્ડી વેનબર્ગનો નિયમ છે કે P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1. P એટલે કે પ્રભાવી એલીલ, જ્યાં આપણને આપ્યું છે કેપિટલ A પ્રભાવી છે 0.4. Q ઇઝ ઇક્વલ ટુ પ્રચ્છન્ન એલીલ, જે આપણે શોધવાનું છે. ધારો કે પ્રચ્છન્ન કેપિટલ A છે, એની જોડમાં સ્મોલ a હશે. તો P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1. P એટલે આપણે પ્રભાવી કહીએ છીએ, તો P 0.4
પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.4 ઇઝ ઇક્વલ ટુ 0.6. તો ક્યુની વેલ્યુ આપણને મળી ગઈ, ક્યુની વેલ્યુ મળી ગઈ 0.6. પીની વેલ્યુ આપણને આપેલ છે અને ક્યુની વેલ્યુ છે 0.6. અને હવે આપણે હાર્ડી વેનબર્ગ જે છે એમના નિયમ મુજબ અહીંયા આપણને સમયુગ્મી, વિષમયુગ્મી વગેરે પૂછ્યા છે. તો જ્યારે ફલનીકરણ થાય, ફલિતાંડ બને ત્યારે જોડમાં હોય છે રંગસૂત્રો p પ્લસ ક્યુ નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર પ્લસ 2pq પ્લસ q સ્ક્વેર. આ રીતે આવે. તો p સ્ક્વેર નો હોલ સ્ક્વેર એટલે શું? p ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A હતા, તો અહીં કેપિટલ A કારણ કે જે એલિમેન્ટ્સ છે જોડમાં હોય છે, પ્લસ 2 કેપિટલ A અને સ્મોલ a પ્લસ સ્મોલ a. તો વિદ્યાર્થી મિત્રો જે કેપિટલ A છે પ્રભાવી એ યા તો B એનું મૂલ્ય 0.4 હતું, તો 0.4 ઇન્ટુ 0.4 ઓકે પ્લસ 2 કેપિટલ A છે એટલે 0.4 અને સ્મોલ a છે 0.6 પ્લસ સ્મોલ a જે છે તો એમાં જે સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ 0.6 હતા, તો 0.6 ઇન્ટુ 0.6. તો વિદ્યાર્થી મિત્રો જુઓ જવાબ શું આવશે? 0.16 પ્લસ અહીંયા જે આવશે 0.48 આવશે પ્લસ 0.36 આવશે. તો અહીં જુઓ કેપિટલ A આ જે જવાબ છે એ આનો છે, બરાબર 0.16. પછી આ કેપિટલ A સ્મોલ આ વિષમયુગ્મી છે, તો એનો જવાબ આવશે 0.48. સ્મોલ a જે સમયુગ્મી પ્રચ્છન્ન છે એનો જવાબ આવશે 0.36. તો અહીં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન પ્રમાણે જુઓ, જે એ ઓપ્શન છે એમાં કેપિટલ A 0.16 બતાવ્યા છે, એ તો સાચું છે. પછી કેપિટલ A સ્મોલ a 0.24 છે, એ ખોટું છે કારણ કે 0.48 આવે છે. પછી સ્મોલ a 0.36 એ સાચું, પણ અહીંયા વિષમયુગ્મી બરાબર એ જે છે એ બતાવ્યું નથી 0.48. બી જુઓ જેમાં આપણો જવાબ આવે છે 0.16 કેપિટલ A માટે, એટલે અહીંયા સમયુગ્મી પ્રભાવી. અને ત્યારબાદ વિષમયુગ્મી એ છે કેપિટલ A સ્મોલ a એટલે 0.48 અને ત્યારબાદ છેલ્લું બતાવ્યું સમયુગ્મી પ્રચ્છન્ન 0.36. બાકીના ઓપ્શન સી અને ડી એ મેચ થતા નથી. એના પછી વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 5 એમાં એ પ્રશ્ન આપણને જેનેટિક્સ જે છે એમાં ખાસ કરીને મોલેક્યુલર જેનેટિક્સ એમાંથી આપણને પૂછ્યો છે, અને જેનેટિક્સમાંથી આપણને પ્રશ્નો વધારે પૂછાય છે. આપણે આખા પેપર દરમિયાન છેલ્લે વર્કઆઉટ કરીને જોઈશું કે કયા કયા ચેપ્ટરના વધારે પ્રશ્નો પૂછાયેલા છે. નીચેના mRNAમાં નીચે પૈકી કઈ સ્થિતિમાં રીડિંગ ફ્રેમમાં કોઈ ફેરફાર થતો નથી? અહીંયા તમને રીડિંગ ફ્રેમ આપેલ છે 5મા નંબરના પ્રશ્નમાં. એમાં 5 પ્રાઇમ એમાં AA CA GC GG U GCU AUU અને 3 પ્રાઇમ. AA CA GC GG UG CU A અને પછી UU. તો આ એક રીડિંગ ફ્રેમ છે. તો ઓપ્શન છે 4 એ પૈકી તમને જે પણ ઓપ્શન આપ્યું એમાં એમ કહેવા માંગે છે કે આ જે ફ્રેમ છે તો એ ફ્રેમમાં શું થવાથી રીડિંગ ફ્રેમમાં ફેરફાર થતો નથી? તો ઓપ્શન આપણે જોઈએ એ, 5મા સ્થાન પરથી જીનો લોપ થાય. હવે આને આપણે સોલ્વ કરવું હોય તો આ જે ફ્રેમ છે એને આપણે નંબર આપી દઈએ. પહેલા તો આપણે કોડોન તમને ખબર છે વિદ્યાર્થીઓ ટ્રિપ્લેટમાં હોય છે, ધારો કે AAC AGC GGU GCU અને AUU. ધારો કે આ પહેલું સ્થાન છે, આ બીજું, આ ત્રીજું, આ 4, આ 5, 6, 7, આ 8, 9 એમ કરતા આપણે નંબર આપી દઈએ 9 સુધી. તો 9, 10, 11 એ રીતે નંબર છે. તો
એનું સોલ્યુશન કરવા માટે જુઓ, પાંચમા સ્થાન પરથી જી નો લોપ થાય. આ 1 2 3 4 5. જો પાંચમા સ્થાન પરથી જી નો લોપ થાય તો વિદ્યાર્થી મિત્રો એ સી જે છે એ સંકેતમાં તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ એ જી જાય તો પછી એ સી જી થઈ જશે, એટલે આમાંથી એક ખસશે. પછી એ જી નો લોપ થશે તો એ સી જી, તો આ સંકેત પણ બગડશે અને એમાંથી પછી જી યુ જી, આના ઉપર પણ ફરક પડશે. એમ કરતા કરતા આખી રીડિંગ ફ્રેમમાં ફેરફાર થાય છે. એટલા માટે અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ એ આવશે નહીં. બી, ચોથા અને પાંચમા સ્થાન પર અનુક્રમે એ અને જી દાખલ કરવામાં આવે. હવે આ ચોથું સ્થાન છે અને આ પાંચમું સ્થાન છે. ચોથા અને પાંચમા સ્થાન પર અનુક્રમે એ અને જી દાખલ કરવામાં આવે. તો એ અને જી છે જ, પણ હજુ પણ એ અને જી દાખલ કરવામાં આવશે બીજા, તો એનાથી પણ આ ધારો કે અહીંયા દાખલ કરવાનું કે છે, લોપનું કહેતા નથી. તો ધારો કે આ એ છે તો આ ચોથું સ્થાન છે, તો ત્યાં બીજો એ દાખલ કરવામાં આવે, અને જી છે તો ત્યાં એના પર પણ જી દાખલ કરવામાં આવે. તો અહીં પણ શું થશે કે એ સી છે તો એ અને એ થશે અને જી થશે. તો પછી જે આપણો સંકેત છે, પહેલા સંકેતમાં તો પ્રોબ્લેમ નહીં થાય કોડોનમાં, પણ એ જી થઈ જશે અને પછી અહીંયા એ જી થશે. ધારો કે આ એ જી સી છે, આ સંકેત એ જી સી, તો એમાં એ જી થશે, ત્યારબાદ જી સી થશે. તો અહીં રીડિંગ ફ્રેમમાં આ એક સંકેતમાં પણ ફેરફાર થશે, બીજા સંકેતમાં પણ ફેરફાર થશે. કારણ કે જો ચોથું જે છે ત્યાં એ ઉમેર્યો છે તો ત્યાં એ અને ત્યારબાદ જી. પાંચમું છે ત્યાં જી ઉમેર્યો છે તો જી અને સી. તો અહીં વિદ્યાર્થી મિત્રો રીડિંગ ફ્રેમમાં ઉમેરાવાથી ત્યાં પણ રીડિંગ ફ્રેમમાં ફેરફાર થાય છે. એમિનો એસિડ્સ જે છે એ સંકેતન કરવા જે આવતા હોય મૂળ ફ્રેમમાં એના કરતાં અન્ય પ્રકારના આવશે, એટલે ફેરફાર અહીંયા થાય છે. એટલે એ જવાબ જે છે એ નહીં આવે, કારણ કે અહીંયા ફેરફાર થાય છે. પછી સી ઓપ્શન, સાતમા અને આઠમા અને નવમા સ્થાન પરથી જીજીયુ નું ડિલીશન થાય. તો સાતમું, આઠમું અને નવમું, એટલે આ 7 8 9. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આખા એક સંકેતનની વાત કરી છે. આ કોડોન તો હતા જ, પણ સાતમા આઠમા નવમામાંથી જો જીજીયુ નું ડિલીશન થાય તો એટલો ફરક નહીં પડે રીડિંગ ફ્રેમમાં, કારણ કે આ સંકેત એમને એમ રહેશે, આ પણ રહેશે, આ પણ રહેશે અને આ પણ રહેશે. જો આટલો જ સંકેત જે છે એ ડિલીટ થાય તો એનાથી રીડિંગ ફ્રેમમાં ફેરફાર થતો નથી. પછી પાંચમા સ્થાને જી ને દાખલ કરવામાં આવે. આગળ આપણે આવું સોલ્વ કરી લીધું છે. પાંચમા સ્થાને ત્યાં જીનો લોપ હતો તો અહીંયા પાંચમા સ્થાને જી ને દાખલ કરીએ તો પણ બધા સંકેતનમાં પાછળથી ફેરફાર થશે. એટલે આપણે અહીં આપણો જવાબ આવશે સી, કે સાતમા આઠમા અને નવમા સ્થાન પરથી જીજીયુ નું ડિલીશન કરવામાં આવે તો રીડિંગ ફ્રેમમાં ફેરફાર થતો નથી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, પ્રકાશ સામયિકતા માટે કયું ક્ષેત્ર તે પ્રકાશ ગ્રાહ્ય તરીકે વનસ્પતિમાં જોવા મળે છે કે જે વનસ્પતિમાં પુષ્પોદ્ભવ માટે જરૂરી હોય છે? વિદ્યાર્થી મિત્રો, મારી એક વિડીયો જે છે એમાં ફોટો પિરિયોડિઝમમાં મેં ઉલ્લેખ કર્યો છે અને ચેપ્ટરમાંથી બેઠો આ પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે પુષ્પોદ્ભવ થવાનો હોય, ઉદાહરણ તરીકે આપણે એનું સોલ્યુશન કરીએ તો પુષ્પોદ્ભવ માટે ધારો કે આ પ્રકાંડ છે, આ પર્ણ છે, અને પુષ્પનો ઉદ્ભવ થવો હોય, ધારો કે આ પુષ્પ છે, એનો ઉદ્ભવ કરવા માટે જે પણ પ્રકાશ પડે છે તો ત્યાં એ પ્રકાશમાંથી ઉત્તેજના લઈ, પ્રતિચાર લઈ અને એ જે અહેસાસ છે એ પર્ણોમાં થાય છે. અહીંયા આપણને પૂછ્યું છે ફૂલેલા પર્ણતલ એટલે છે એક છેડો અહીંયા પર્ણતલનો. પછી પ્રરોહાગ્ર એટલે કે પ્રકાંડનો અગ્રભાગ, પર્ણો અને પાર્શ્વીય કલિકા. તો પુષ્પોદ્ભવ માટે આપણને એનસીઈઆરટી ની બેઠી લાઈન પૂછી છે કે જો એનું પર્ણ છે એ પર્ણની અંદર જ જે પણ છે ત્યાં પ્રકાશ ગ્રાહ્ય થાય છે અને એ પોતે જે છે એના જે હોર્મોન્સ, તમને એ પણ ખબર છે કે ફ્લોરિજન હોર્મોન પણ બને છે. અને પેલી જે થિયરી છે તમને ખબર છે PR ની અને PFR ની, એ મારો જે વિડીયો છે એમાં ડિટેલમાં સમજાવેલ છે પ્રકાશ અવધિ, એમાં જોઈ લેજો.
તો અહીં જે પણ છે આ PR, PFR, ફાઇટોક્રોમ રેડ, ફાઇટોક્રોમ ફાર રેડ વનસ્પતિઓના અલગ અલગ પ્રકાર છે. લઘુ દિવસીય, ગુરુ દિવસીય, તટસ્થ દિવસીય. એમાં લઘુ દિવસીય અને ગુરુ દિવસીય વનસ્પતિ PR, PFR ની થિયરી મુજબ છે. તો એનો જે પણ છે એ પર્ણો જે છે એ પર્ણોની અંદર પ્રકાશગ્રાહ્ય થઈ અને ત્યારબાદ પુષ્પોદ્ભવ થાય છે. તો છઠ્ઠો પ્રશ્ન જે છે એમાં આપણો જવાબ આવશે C, પર્ણો. ત્યારબાદ પ્રશ્ન 7 એ પણ આપણને NCERT માંથી જ પૂછ્યો છે. બહુ સરળ પ્રશ્ન છે. જલવાહક સ્થાનાંતરિત કોને કરે છે? તો જુઓ, A માત્ર પાણી અને ખનિજ ક્ષારો, B માત્ર પાણી, ખનિજ ક્ષારો અને કેટલાક નાઇટ્રોજન, C પાણી, ખનિજ ક્ષારો, કેટલાક કાર્બનિક નાઇટ્રોજન અને અંતઃસ્ત્રાવો, D માત્ર પાણી. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે C પાણી, કારણ કે જલવાહક પેશી જે છે એ પાણી, ખનિજ ક્ષારો અને કેટલાક કાર્બનિક નાઇટ્રોજન દ્રવ્યો અને અંતઃસ્ત્રાવોને પણ વહન કરે છે. જવાબ આવશે C. 8મો પ્રશ્ન છે, અનાવૃત બીજધારીની અન્નવાહક પેશીમાં આનો અભાવ હોય છે. વિદ્યાર્થી મિત્રો, અનાવૃત બીજધારી કઈ છે આપણને? જેમ કે સાયકસ, સ્પાઇનસ. ત્યારબાદ ઉત્ક્રાંતિમાં આવૃત બીજધારી વનસ્પતિ આવી છે. તો અનાવૃત બીજધારીમાં આપણે એનાટોમી વાળા જે છે પાઠ એમાં જોઈ ગયા 11મા ધોરણમાં કે માત્ર ચાલની નલિકા, B માત્ર સાથી કોષો, C ચાલની નલિકા અને સાથી કોષો. બંને સાચું છે, કારણ કે અનાવૃત બીજધારીમાં ચાલની નલિકા અને સાથી કોષો એ બંને જે છે એ અન્નવાહક પેશીમાં એનો અભાવ હોય છે, કારણ કે આ જે બંને છે એ આવૃત બીજધારીમાં આવે છે. અને D આલ્બ્યુમિનસ કોષો અને ચાલની કોષો. તો આ આલ્બ્યુમિનસ કોષો અનાવૃત બીજધારીમાં હોય છે, ચાલની કોષો પણ હોય છે. પણ આપણને પ્રશ્ન એમ પૂછ્યો કે કોનો અભાવ હોય છે? તો A છે એમાં માત્ર ચાલની નલિકા લખી હતી, B માં માત્ર સાથી કોષ છે. તો A અને B બંને ભેગા કરો તો C જવાબ આવશે ચાલની નલિકા અને સાથી કોષો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ 9મો. એમાં નીચે પૈકીનો કયો જાતીય સંક્રમિત રોગ છે કે જેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી? આપણને જે હ્યુમન હેલ્થનું જે ચેપ્ટર આપ્યું છે એમાંથી પૂછ્યું. તો વિદ્યાર્થી મિત્રો, જનનાંગીય મસા, પછી છે હર્પીસ, પછી ક્લેમિડાયસિસ અને ગોનોરિયા. તો એમાં જવાબ આપણો છે B. તો એનો ઉપચાર શક્ય થતો નથી. 10મો પ્રશ્ન, નીચે પૈકી કયું વનસ્પતિ અને પ્રાણીના લુપ્ત થવા તરફ દોરી જનાર અગત્યના કારણ તરીકે છે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આપણને આ બાયોડાયવર્સિટી વાળો જે પાર્ટ છે જૈવ વિવિધતા એમાંથી પૂછેલ છે, જે પર્યાવરણમાં આવે છે, ઇકોલોજી વાળો જે આખો યુનિટ છે 12મા ધોરણમાં. દુકાળ અને પૂર, B શોષણ, C અજાણી જાતિઓનું ચડી આવવું, D નિવાસ સ્થાનોનો નાશ અને નાના ટુકડાઓમાં વિભાજન. D સાચો જવાબ છે. એ અગત્યનું કારણ છે, કારણ કે જ્યારે કોઈ પણ વસવાટ હોય, જ્યારે વનસ્પતિ કે પ્રાણી જે છે એ ત્યાં કોઈ પણ વસવાટ હોય તો ત્યાં જો નિવાસ સ્થાનોને નાશ કરીએ, ધારો કે કોઈ જંગલ છે એમાં આપણે રેલના ટ્રેક કરી દઈએ અથવા તો મોટી મોટી ખાણો જે છે એ પણ કરી દઈએ, માઇનિંગ કહીએ, પેલા પથ્થર જે છે એનાથી તોડવા માટે વગેરે વગેરે કાર્ય કરીએ છીએ ત્યારે એનું નિવાસ સ્થાનનો નાશ થાય છે અને એના કારણે થઈને ત્યાંની જે વનસ્પતિ છે કે પ્રાણી છે એ લુપ્ત થાય છે. આ એક અગત્યનું કારણ છે, એટલા માટે જવાબ D આવશે. 11મો પ્રશ્ન, કેટલીક વનસ્પતિઓમાં માદા જન્યુજનક એ ફલન પામ્યા વગર ભ્રૂણમાં વિકાસ પામે છે? વિદ્યાર્થી મિત્રો, આ સીધો પ્રશ્ન પૂછ્યો છે NCERT નો. આ એક વ્યાખ્યાત છે, એને કહેવાય અસંયોગી જનન. આપણે કહીએ છીએ પાર્થેનોજેનેસિસ, કે વિધાઉટ ફર્ટિલાઇઝેશન, ફલિનીકરણ થયા વિધાઉટ ફર્ટિલાઇઝેશન એટલે કે નરજન્યુ અને માદાજન્યુ મળ્યા વગર અહીં ભ્રૂણમાં સીધો વિકાસ થાય છે. 12મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જુઓ, નીચે પૈકીનું કયું વિધાન સાચું છે? તો આ જે પ્રશ્ન છે આપણને પૂછો જે છે એમાં ઓપ્શન જુઓ, A પારદર્શક પટલ ઇલાસ્ટિનની બનેલ સઘન સંયોજક પેશી ધરાવે છે અને પોતાની જાતે રિપેર થઈ શકે છે. B પારદર્શક પટલ બહિર્ગોળ પારદર્શક સ્તર છે જે ખૂબ જ વાહિનીઓ ધરાવતું હોય છે. C પારદર્શક પટલ કોલેજનનું બનેલ ઘટ્ટ આધારક ધરાવે છે અને તે આંખનો સૌથી વધુ સંવેદી ભાગ છે. D પારદર્શક પટલ એ બાહ્ય પારદર્શક અને રક્ષણાત્મક પ્રોટીનનું બનેલ આંખનું આવરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા D જવાબ આવશે. કેમ? કારણ કે અહીં આપણને જે વાત કરી છે આંખો, તો જે આંખની રચના છે એમાં સૌથી બહાર જે પટલ છે આપણે કહીએ છીએ પારદર્શક પટલ. આપણે જે આંખની થોડીક રચના જોઈએ તો
તો છેક બાર જે છે પટલ એ છે પારદર્શક પટલ. પારદર્શક પટલ. સૌથી બહારનું જે સ્તર છે આંખોમાં તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો 3 સ્તર છે. તો 3 સ્તર પૈકી સૌથી જે બહારનું સ્તર છે બાહ્ય સ્તર જે છે એ આટલા સુધી પારદર્શક હોતું નથી, પણ જ્યારે આંખનો આપણો જે ડોળો છે આઈબોલ એમાં સૌથી બહાર એ પારદર્શક હોય છે. તો એ ઇલાસ્ટિનનું બન્યું છે. તો એ ખોટી વાત છે. ઇલાસ્ટિનનું હોતું નથી. સઘન સંયોજક પેશી ધરાવે છે, રિપેર થઈ શકે છે. તો ઇલાસ્ટિનનું હોતું નથી. જવાબ એ નહીં આવે. બી પારદર્શક પટલ બહિર્ગોળ એ પારદર્શક સ્તર છે, ખૂબ જ વાહિની ધરાવે છે. તો વાહિની એ ધરાવતું નથી, એ ખોટી વાત છે. સી પારદર્શક પટલ કોલેજનનું બનેલ ઘટ્ટ આધારક ધરાવે છે અને આંખનો સૌથી વધુ સંવેદી ભાગ છે. ખોટી વાત. સંવેદી ભાગ જે છે એ અંદરનું જે નેત્રપટલ છે એ છે સેન્સિટિવ, અહીંયા એ નહીં આવે. અને ડી પારદર્શક પટલ એ બાહ્ય છે. ઓકે, સૌથી બહાર પારદર્શક છે, તો આ ભાગ પારદર્શક છે આખો, અને રક્ષણાત્મક પ્રોટીનનું બનેલ આંખનું આવરણ છે. તો આપણો જવાબ આવશે ડી. ત્યારબાદ 13મો પ્રશ્ન, ઉષ્માના નિયમન માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? એ પણ ઈઝી પ્રશ્ન પૂછ્યો છે. અહીંયા જવાબ એ હાઇપોથેલેમસ આવશે. બી સી ડી એ કોઈ એની સાથે સંગત થતા નથી. 14મો પ્રશ્ન, કણાપ સૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી? જો વિદ્યાર્થી મિત્રો, કણાપ સૂત્રમાં સૌથી પહેલા ઓપ્શન જુઓ, વિજાણુ પરિવહન. તો આ કણાપ સૂત્ર છે. એમાં આ અંદરનું સ્તર જે ફોલ્ડિંગ થયેલું છે, આ અંદરના સ્તરને આપણે કહીએ છીએ ક્રિસ્ટી, જે અંદર વળેલું છે, અને આ બહારનું બાહ્ય આવરણ છે. આ બાહ્ય આવરણ છે. તો વિજાણુ પરિવહન સાથે સંકળાયેલા ઉત્સેચકો બાહ્ય પટલમાં ખૂંપેલા છે. તો એ ખોટી વાત છે. અહીં એવા કોઈ ઉત્સેચકો હોતા નથી. બી અંતર્વલનને લીધે અંતઃપટલ, આપણને પૂછ્યું છે કયું સાચું નથી, એટલે જવાબ તો એ જ છે આવશે. આપણે હમણાં સોલ્વ કર્યું કે વિજાણુ પરિવહન સાથે સંકળાયેલા ઉત્સેચકો બાહ્ય પટલમાં ખૂંપેલા હોય છે, એટલે એ મેં ટીક કરેલ છે. જવાબ તો એ જ છે. બાકીના જોઈ લઈએ. બી અંતર્વલનને લીધે અંતઃપટલ ગુંચળાદાર બને છે. સાચી વાત છે. આ અંદરનું જે પટલ છે અંતર્વલનના કારણે ગુંચળાદાર બને છે, ઇનફોલ્ડિંગ કરે છે. તો એ તો સાચું છે. સી કણાપસૂત્રીય આધારક એક જ ચક્રીય ડીએનએ અણુ તેમજ રિબોઝોમ ધરાવે છે. તો આ જે આધારકનો ભાગ છે એમાં એક સિંગલ ડીએનએ હોય છે અને રિબોઝોમ્સની અંગિકા પણ હોય છે. તો સી જે એ તો સાચું છે. ડી બાહ્ય પટલ એ કાર્બોદિતો, ચરબી અને પ્રોટીનના મોનોમર્સ માટે પ્રવેશશીલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પટલ છે એ એક લિપિડનું અને પ્રોટીનનું બનેલું છે. સામાન્ય પટલની જેમ એ પોતે પણ એની આરપાર મોનોમર્સ એટલે કોઈ એક જ અણુ જે છે એ કાર્બોદિતના, ચરબીના અને પ્રોટીન્સના અણુઓને આ આરપાર જવા દે છે. તમને ખ્યાલ છે કે ગ્લાયકોલિસિસ થાય ત્યારે પણ ગ્લુકોઝના અણુનું દહન થાય, એટલે કે એમાંથી એસિટાઇલ છેલ્લે પાયરુવિક એસિડના 2 અણુ બને છે, અને એ પાયરુવિક એસિડના અણુ પણ અંદર જઈ અને ક્રેબ્સ ચક્ર કરે છે. તો ત્યાં તો મોનોમર્સ જઈ શકે છે, એટલા માટે ડી જે છે એ ડી સાચું છે. પણ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કયું સાચું નથી, તો એ વિજાણુ પરિવહન સાથે સંકળાયેલા ઉત્સેચકો બાહ્ય પટલમાં ખૂંપાયેલા છે, એ ખોટી વાત. વિજાણુ વહન માટેના જે છે ઉત્સેચકો એ અંદરના પટલમાં ખૂંપાયેલા છે. તમને ખ્યાલ છે કે અંદરના પટલની અંદર NAD રિડક્ટેઝ એનું જે રિડક્શન થાય છે NADH2 અને FADH2 જે આપણને અહીંયા બને છે મેટ્રિક્સમાં, એટલે કે આધારકમાં, એ બધા જ NADH2 અને FADH2 એ અહીં અંદરનું જે પટલ છે ત્યાં આવે છે. ત્યાં એના ઉત્સેચકો છે, અને ઉત્સેચકો શું કરે છે, NADH2 માંથી NAD +2H+ +2 ઇલેક્ટ્રોન, તો એનું જે છે એનું ઓક્સિડેશન કરે છે, અને એ ઓક્સિડેશન કરવા માટેના અહીંયા ઉત્સેચકો છે, ઇલેક્ટ્રોનનું વાહન કરવા માટેના પણ છે. એટલે એ છે એ જવાબ એના સંદર્ભે આપણે જોઈએ તો એ છે એ જવાબ આવશે. પણ અહીંયા કયું સાચું નથી એ પૂછ્યું છે, એટલા માટે આપણે એ કરીશું. એના પછી 15મો પ્રશ્ન. 15મો પ્રશ્ન, એક રમતવીર એથ્લેટ જે છે એનું ટાઇડલ વોલ્યુમ અને એક્સપાયરેટરી વોલ્યુમ અનુક્રમે 500 ml અને 1000 ml છે. તો અહીંયા જુઓ, ટાઇડલ વોલ્યુમ એટલે ટીવી ઇઝ ઇક્વલ ટુ આપણને બતાવે છે 500, અને એક્સપાયરેટરી એનું જે વોલ્યુમ છે એક્સપાયરેટરી વોલ્યુમ, તો એક્સપાયરેટરી વોલ્યુમ જે છે એ આપણને 1000 બતાવ્યું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણને રેસિડ્યુઅલ વોલ્યુમ બતાવ્યું છે 1200. તો એની એક્સપાયરેટરી કેપેસિટી કેટલી? તો એક્સપાયરેટરી કેપેસિટી એટલે EC ઇઝ ઇક્વલ ટુ ટીવી
ટીવી એટલે શું? ટાઇડલ વોલ્યુમ. અને તમે જો આપણે ગ્રાફ જે છે એ પ્રમાણે જોયું કે જ્યારે શ્વાસ લઈએ એ વખતે સામાન્ય શ્વસન દરમિયાન ટીવી ટાઇડલ વોલ્યુમ આપણું કેટલું હોય છે? 500. ત્યારબાદ આપણે અહીંયા બતાવ્યું છે એક્સપાયરેટરી વોલ્યુમ. તો ટીવી પછી એક્સપાયરેટરી વોલ્યુમમાં અહીંયા જુઓ આ રીતે નીચે આ રીતે જઈએ તો એક્સપાયરેટરી વોલ્યુમ છે. તો એક્સપાયરેટરી વોલ્યુમ જે છે એ આપણું અહીંયા બતાવ્યું છે કેટલું? 1000 છે. આ 1000. તો ટીવી અને આ જે છે એક્સપાયરેટરી વોલ્યુમ તો એ છે આપણું EV એક્સપાયરેટરી વોલ્યુમ. તો અહીં વિદ્યાર્થી મિત્રો ટીવી અને એક્સપાયરેટરી વોલ્યુમ ભેગા કરશું તો 1000 અને 500 કેટલા થશે? ટોટલ થઈને 1500. અને જ્યારે આપણને 1200 ml જે છે એ રેસિડ્યુઅલ મૂક્યું છે એ એમને જ મૂક્યું છે આપણે કન્ફ્યુઝ થવા, તો જવાબ આપણો આવશે 1500 ml. એના પછી નેક્સ્ટ 16 ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં પ્રથમ અપ્રતિવર્તી ક્રિયા કે જેમાં ગ્લુકોઝનું ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં પરિવર્તન થાય છે તો આપેલમાંથી કયા દ્વારા ઉદ્દીપન થાય છે? વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જોઈએ તો ગ્લુકોઝ ગ્લાયકોલિસિસનું પહેલું સ્ટેપ ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ આ સૌથી પહેલું રિએક્શન છે. અને આ રિએક્શન એવું છે કે જે અપ્રતિવર્તી છે એટલે કે રિવર્સ જઈ શકાતું નથી. સબસ્ટ્રેટ ટુ પ્રોડક્ટ એટલે જે સબસ્ટ્રેટ છે પ્રક્રિયકમાંથી આ નિપજ બને છે એમાંથી પાછું પ્રક્રિયકમાં જવાતું નથી, એ આપણને ખ્યાલ છે. હવે એના માટે તમને પ્રશ્ન પૂછ્યો છે કે આપેલમાંથી કયા દ્વારા ઉદ્દીપન પામે છે? તો આ જુઓ કે હેક્ઝોકાઇનેસ, એ ઓપ્શન હેક્ઝોકાઇનેસ, બી ઇનોલેસ, સી ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસ, ડી આલ્ડોલેસ. તો અહીં વિદ્યાર્થી મિત્રો પહેલું સ્ટેપ છે એમાં આપણે ખબર છે કે એમાં હેક્ઝોકાઇનેસ જવાબ આવશે. હેક્ઝોકાઇનેસ કારણ કે હેક્ઝોકાઇનેસ શું કરે છે? અહીંયા એટીપી નો એક અણુ વપરાય છે અને એમાંથી બને છે એડીપી. તો એટીપી એમાંથી એડીપી પ્લસ પીઆઈ. તો એનો જે ફોસ્ફેટ છે એ ફોસ્ફેટ આ હેક્ઝોકાઇનેસ ઉત્સેચક ત્યાંથી લઈ અને ગ્લુકોઝના 6થા નંબરના કાર્બનને આપે છે. એટલે એ હેક્ઝોકાઇનેસનું કામ શું છે? ગ્લુકોઝનું ફોસ્ફોરીકરણ કરવું. તો એ પ્રક્રિયાની અંદર ગ્લુકોઝ એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં કન્વર્ટ થાય છે. બાકીના ઉત્સેચકો એ અલગ રિએક્શનમાં આવે છે, એ આપણને ખ્યાલ છે. એટલા માટે અહીં જવાબ આપણો આવશે હેક્ઝોકાઇનેસ. એના પછી 17 કોન્કેનાવેલિન એ શું છે? તો આવશ્યક તેલ, લેક્ટિન, રંગકણ કે આલ્કલોઇડ? તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે બાયોમોલિક્યુલ્સ વાળું જે ચેપ્ટર છે એમાંથી પૂછ્યું છે તો એ લેક્ટિન આવશે. એના પછી 18મું વનસ્પતિ રોગની સારવાર માટે નીચે પૈકી શું જૈવ નિયંત્રણ એજન્ટ તરીકે વપરાય છે? વિદ્યાર્થી મિત્રો આ પણ એનસીઆરટી નો પ્રશ્ન પૂછ્યો છે. ક્લોરેલા, એનાબિના, લેક્ટોબેસિલસ કે ટ્રાઇકોડર્મા? તો ટ્રાઇકોડર્મા આવશે. 19મો પ્રશ્ન હેરોઇન નામે ઓળખાતું ઔષધ આના દ્વારા સંશ્લેષિત થાય છે? વિદ્યાર્થી મિત્રો હેરોઇન જે છે એ મોર્ફિન જે છે, મોર્ફિન આપણે અફીણ કહીએ છીએ, એનું એસિટાઇલેશન થાય છે. એટલે મોર્ફિન જે છે મોર્ફિન એ મોર્ફિનનું જ્યારે એસિટાઇલેશન થાય, એસિટાઇલેશન રાઈટ, તો એ દરમિયાન એ હેરોઇન બને છે. એટલા માટે જવાબ એ આવશે. બાકીનું નાઇટ્રેશન કે પછી ગ્લાયકોઝાઇલેશન કે પછી મિથાઇલેશન નહીં આવે. અને એ પણ ઇઝી પ્રશ્ન એકદમ પૂછ્યો છે એનસીઆરટી માંથી. અન્નવાહક પેશીમાં શર્કરાના વહનની દિશા કઈ છે? વિદ્યાર્થી મિત્રો અન્નવાહક પેશી જે છે, ધારો કે આ અન્નવાહક પેશી છે, તો અન્નવાહક પેશીમાં જ્યારે શર્કરાનું વહન થાય તો ધારો કે આ પર્ણ છે, આપણે જોયું પેલી થિયરી સોર્સ અને સિંક વાળી, પર્ણ છે ત્યાં ખોરાક બને છે. તો અન્નવાહક પેશીમાં ધારો કે આ સ્ત્રોત છે તો સ્ત્રોત છે, અને આ ધારો કે આ મૂળ છે, આ સિંક કહીએ છીએ આપણે. તો અન્નવાહક પેશીમાં શર્કરાનું વહન કરવું હોય તો સામાન્ય રીતે અહીંયા ધારો કે આપણે થિયરી ભણી ગયા સ્ટાર્ચમાંથી ધારો કે ગ્લુકોઝ, પણ ગ્લુકોઝ જે છે એ રિડ્યુસિંગ શર્કરા છે, ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ સુક્રોઝ બનશે. તો સુક્રોઝ જે છે એ નોન રિડ્યુસિંગ શર્કરા છે, એ કેમિકલી સ્ટેબલ શર્કરા છે, એનું વહન થાય છે. જ્યારે વહન થાય છે ત્યારે એ શર્કરા અહીંથી સાથીકોષ જે છે એનો બાજુમાં ત્યાંથી પછી આપણું જે અન્નવાહક જે છે રાઈટ અન્નવાહકની અંદર દાખલ થાય છે અને એમાં દાખલ થઈને પછી એ સિંક સુધી જાય છે. તો અહીં આ ટ્રાફિક આપણે બતાવ્યો. પણ પછી એવું થાય ઘણી વખતે કે પર્ણો જે છે એ એના ખરી પડ્યા છે, તો પછી એ વખતે સિંક તરફથી સોર્સ એટલે કે સ્ત્રોત તરફ પણ જઈ શકે છે. તો અહીં દિશા છે એની દ્વિદિશાકીય છે. તો અહીં સી જવાબ આવશે. બાકી ઉધ્વગામી કે અધોગામી, એટલું ઉધ્વગામી કે એટલું અધોગામી નહીં આવે. અને ડી બહુ દિશાહીન બતાવ્યું છે, નોન મલ્ટી ડિરેક્શનલ.
બહુદિશા બી કહેવાય, કારણ કે અહીંથી આમ પણ જઈ શકે, આમ પણ બહુદિશાહીન કહ્યું છે એટલે કન્ફ્યુઝ કરવા મૂક્યું છે. તો અહીં જવાબ આપણો આવશે દ્વિદિશાકીય. 22મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જુઓ, પોલીબ્લેન્ડ કે જે રિસાયકલ પરિવર્તિત પ્લાસ્ટિકમાંથી મેળવાયેલ સૂક્ષ્મ પાવડર છે, એક સારા પદાર્થ તરીકે આના માટે થાય છે. તો એ ખાતર તરીકે, બી રસ્તાના નિર્માણ માટે, સી જે છે એ ટ્યુબ્સ અને પાઇપ્સ બનાવવા, ડી પ્લાસ્ટિક ગુણ બનાવવા માટે. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ પ્રશ્ન સીધો એનસીઈઆરટી પૂછ્યો છે. એમાં પોલીબ્લેન્ડ છે એ જે પ્લાસ્ટિક જે છે એમાંથી આપણે કરીએ છીએ, તો જે કચરો હોય પ્લાસ્ટિકનો એમાંથી આપણે નાના ટુકડાઓ કરી અને પછી બનાવીએ છીએ અને ત્યારબાદ પોલીબ્લેન્ડનું નિર્માણ કરી અને રસ્તાઓ બનાવીએ છીએ મજબૂતાઈ માટે. તો બી જવાબ આવશે. 23મો પ્રશ્ન, સબમેટાસેન્ટ્રિક રંગસૂત્રોની ટૂંકી ભુજા અને લાંબી ભુજાઓને આ રીતે ઉલ્લેખ કરવામાં આવે છે. અનુક્રમે પી ભુજા અને ક્યુ ભુજા, અનુક્રમે ક્યુ અને પી, સી અનુક્રમે એમ અને એન, ડી અનુક્રમે એસ ભુજા અને એલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 23મા પ્રશ્નમાં જુઓ, આપણે 23મા પ્રશ્નમાં જોઈએ તો આ જે રંગસૂત્ર છે અને એમાં પણ ખાસ કરીને સબમેટાસેન્ટ્રિક, એની ઉપરની જે આ ભુજા છે એ ટૂંકી હોય છે અને નીચેની જે ભુજા છે એ લાંબી હોય છે. તો આ જે ભુજા છે ઉપરની ટૂંકી એને આપણે એકચ્યુઅલી પી કહીએ છીએ. આ જે પી છે એ પેટિટ, એનો મતલબ થાય છે પેટિટ, એક ફ્રેન્ચ શબ્દ છે. પી એટલે કે સ્મોલ, નાનું. તો પી એટલે પેટિટ, એ ફ્રેન્ચ શબ્દ ઉપરથી શબ્દ આવેલ છે. તો પી આપણે કહીએ છીએ અને પી બાદ ક્યુ આવે છે એના પછીનો. એટલે સાચું આપણું છે અનુક્રમે પી ભુજા, ટૂંકી ભુજાને આપણે પહેલા સ્મોલ જે છે એને પી કહીએ છીએ, પછી જે આવતી ભુજા છે નીચે એ ક્યુ છે. તો આપણો જવાબ આવશે એ. ત્યારબાદ 24મો પ્રશ્ન, નીચે પૈકી કઈ પદ્ધતિ જૈવ વિવિધતાના સ્વસ્થાન સંરક્ષણ માટેની પદ્ધતિ નથી કીધું છે આપણને કે સ્વસ્થાન. તો સ્વસ્થાન અને નવસ્થાન બે શબ્દ આપણને ખબર. સ્વસ્થાન એટલે કે એનું કુદરતી સ્થાન છે, એ આપણે કુદરતી સ્થાનને આપણે કહીએ છીએ ઇન સિટ્યુ પણ કહેવાય, ઇન સિટ્યુ, અને બીજો છે ઇન વાઇવો, અને એને સ્વસ્થાન કહી શકાય, સ્વસ્થાન. નવસ્થાન માટે આપણે કહીએ છીએ એક્સ સિટ્યુ, ધારો કે એક્સ સિટ્યુ અથવા તો ઇન વિટ્રો, એટલું ખ્યાલ છે આપણને. અને આ છે આપણું નવ સ્થાન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂછ્યું છે કઈ પદ્ધતિ જૈવ વિવિધતાના સ્વસ્થાન સંરક્ષણ માટેની છે. તો સ્વસ્થાન એટલે શું કે જે ઓરિજિનલ જે છે એ, તો એ પદ્ધતિ નથી એમ પૂછ્યું છે. તો જુઓ પેલા વન્યજીવ અભયારણ્ય, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. તો વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જે છે એ તો સ્વસ્થાનમાં આવશે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે કહીએ કે ગીર જે છે જુનાગઢ, સાસણ ગીર, તો ત્યાં જે પ્રાણીઓ રહે છે એ નેચરલી રહે છે, એમની જાતે જ એ ખોરાક શોધે છે, એમને કોઈ પાંજરામાં કેપ્ચર કરવામાં આવ્યા નથી, તો એ સ્વસ્થાનમાં છે. પણ આપણને પૂછ્યું છે કઈ પદ્ધતિ જે છે એ સ્વસ્થાન સંરક્ષણની નથી, પણ અહીંયા એ છે એ સ્વસ્થાનની છે એટલે એ જવાબ નહીં આવે. બી વનસ્પતિ ઉદ્યાનો. વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ ઉદ્યાનો એક પ્રકારના સમજી લો સાયન્ટિફિકલી બનાવેલા બગીચા જ છે. તો એના અંદર વનસ્પતિઓને લાવવામાં આવે છે અને એમને અલગ અલગ પ્રદેશમાંથી, અને એમનું એ મૂળ સ્થાન નથી, તો બી જવાબ આવે છે. સી પવિત્ર સ્થાનો, તો એ તો સ્વસ્થાન છે. આરક્ષિત જૈવાવરણ એ પણ સ્વસ્થાન છે, એટલે બી આપણો જવાબ આવશે વનસ્પતિ ઉદ્યાન. 25મો પ્રશ્ન, ઉદ્વિકાસના દ્રષ્ટિકોણ પ્રમાણે પિતૃ બીજાણુજનક ઉપર માદા જન્યુજનક વિકાસ પામતા ભ્રૂણ સાથે જોવા મળે છે. તો સૌપ્રથમ આમાં જોવા મળ્યું. વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે એ આપણને બેઠો પૂછ્યો છે એનસીઈઆરટી માંથી. તમને ખ્યાલ છે કે આપણે જે ત્રિઅંગી વનસ્પતિઓ છે ત્રિઅંગી, એમાં જે પિતૃ બીજાણુજનક અવસ્થા છે એની ઉપર જ, બીજાણુજનક અવસ્થા ઉપર જ જન્યુજનક થાય છે. એમાં જન્યુજનકમાં નર જન્યુજનક અને માદા જન્યુજનક જ્યારે ફલિનીકરણ કરે ત્યારે ભ્રૂણ જે છે એ એના ઉપર જ બને છે. તો ત્રિઅંગી જવાબ આવશે, બાકી મોસિસ એટલે દ્વિઅંગી નહીં આવે. 26મો, જૈવ અણુઓના મિશ્રણમાંથી ડીએનએનું અવક્ષેપણ એ આના સાથે પ્રક્રિયા કરીને મેળવાય છે. તો વિદ્યાર્થી મિત્રો જે જૈવ અણુ છે એનું મિશ્રણ સમજી લો કે કોઈ અણુઓ છે, પ્રોટીન્સ છે, એમાં લિપિડ છે, એમાં ડીએનએ છે, કાર્બોદિત પદાર્થો છે, આ જે પણ મિશ્રણ હોય એમાં ડીએનએનું અવક્ષેપણ કરવું હોય, ડીએનએનું પ્રેસિપિટેશન કરવું હોય તો એકદમ ચિલિંગ ઇફેક્ટ આપવી પડશે. ચિલિંગ એટલે કે બિલકુલ વધારે ઠંડાઈ, અને એમાં અતિશીત ઇથેનોલ, એમાં પણ ઇથેનોલ જે છે ઠંડો ઇથેનોલ જો નાખવામાં આવે, એની પ્રક્રિયા કરવામાં આવે તો ડીએનએ આખું અલગ પડશે અવક્ષેપણ પામીને. તો જવાબ આવશે અતિશીલ ઇથેનોલ, ચિલ્ડ
એટલે કે એકદમ અતિશીત ઇથેનોલ, ચિલ્ડ ઇથેનોલ. અને બી રૂમના તાપમાને મિથેનોલ, એ ખોટી વાત છે. અતિશીત ક્લોરોફોર્મ પણ નહીં આવે અને આઇસોપ્રોપેનોલ પણ નહીં આવે, એ કરેક્ટ આન્સર છે. 27મું, નીચેના પ્રાણીઓને તેમની સંબંધિત લાક્ષણિકતા સાથે જુઓ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને પૂછ્યું છે પાયલા, પછી બોમ્બેક્સ, ક્લોરોબ્રેક્ટેરિયા, ટીનિયા. સામે આપણને જ્યોતકોષો, કંકત તક્તિઓ, રેત્રિકા અને માલ્પીધિયન નલિકાઓ. એના માટે આપણને સાચું જોડકું જોડી અને નીચે વિકલ્પ પસંદ કરવાનો છે. તો આપણે થોડુંક જોઈ લઈએ. આપણે એનિમલ કિંગડમમાંથી આ પ્રશ્ન પૂછેલ છે. તો જે પાયલા છે, પાયલા મૃદુકાય સમુદાયમાં આવશે પાયલા. અને એ જે પાયલા છે એમાં મુખ્ય એની લાક્ષણિકતા છે રેત્રિકા. આપણે એને રેડ્યુલા કહીએ છીએ. કરવત જેવા એના જે છે દાંત જેવી રચના, રેત્રિકા, એ એનું મુખ્ય લાક્ષણિકતા છે પાયલામાં. ત્યારબાદ આપણે બીજું જોઈએ બોમ્બેક્સ. બોમ્બેક્સ ને આપણે કહીએ છીએ રેશમના કીડા. તો એ જે રેશમના કીડા છે એ સંધિપાદી છે. સમુદાય એનો કયો છે? સંધિપાદી. અને એમાં માલ્પીધિયન નલિકા છે. ત્યારબાદ પ્લુરોબ્રેકિયા જે છે એ કંકત ધરામાં આવશે અને એને કંકત તક્તિઓ છે. કોમ્બ પ્લેટ, કંકત ધરા આપણને ખબર છે, ટીનોફોરા. ત્યારબાદ ટીનિયા જે છે એ સૂત્રકૃમિમાં આવે છે. અને આ જે ટીનિયા છે એમાં વિશેષતા એ છે કે જ્યોતકોષો છે, ફ્લેમ સેલ, ઉત્સર્જન માટે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એમાં આપણને જોડકું જોડવાનું કહ્યું છે કે પાયલા. તો પાયલામાં જુઓ એ, એનો જવાબ આવશે 3, રેત્રિકા. ઓકે, પાયલા જે છે એમાં છે રેત્રિકા. પછી બીમાં બોમ્બેક્સ એટલે રેશમના કીડા, એમાં 4 આવશે, માલ્પીધિયન નલિકાઓ. એના પછી પ્લુરોબ્રેકિયા, સી, એનું 2 આવશે. પ્લુરોબ્રેકિયામાં કંકત તક્તિઓ. અને ટીનિયા એની અંદર જ્યોતકોષો. તો આપણો જવાબ બીજા ઓપ્શન આપણે મેચ થતા નથી, આપણો જવાબ એ જ છે. 28મો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 28 નંબરનું જે ક્વેશ્ચન છે એ કોષ વિભાજન માટે ઓમ્નિસ સેલ્યુલા એ સેલ્યુલા એ કોને આપ્યો તો તમને ખ્યાલ છે? પ્રથમવાર કોના દ્વારા રજૂ થયો? તો જે કોષવાદ આપ્યો તો વિદ્યાર્થી મિત્રો સ્લીડન અને શ્વાને પહેલા આપ્યો તો. સ્લીડન અને શ્વાન બંને અલગ અલગ વૈજ્ઞાનિકો હતા. બંને એકનું પ્રદાન ઝૂલોજીમાં હતું, બીજાનું હતું બોટનીમાં. તો બંને એ કોષવાદ જ્યારે આપ્યો ત્યારે આપણને 2 વાક્યો આપ્યા હતા કે કોઈ પણ કોષ શું છે? તો ઇટ ઇઝ અ સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ યુનિટ કીધું છે, એટલે કે રચનાત્મક ક્રિયાત્મક એકમ કયો છે. કોષ, દરેક સજીવ કોષ અને એની નિપજના બન્યા છે. આ 2 આપણને વાક્યો આપ્યા હતા કોષવાદમાં. ત્યારબાદ રુડોલ્ફ વિર્શોએ એવું કહ્યું કે જે પણ કોષો અત્યારે અસ્તિત્વ ધરાવે છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી બને છે. એટલે એને આપણે કહીએ છીએ, જે હું લાઈન બોલી એને આપણે કહીએ છીએ ઓમ્નિસ સેલ્યુલા એ સેલ્યુલા. એટલે ઓમ્નિસ સેલ્યુલા એ સેલ્યુલાનો મતલબ શું થાય કે અત્યારે જે પણ કોષો હયાત છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી બને છે. આમ કોષવાદમાં પછી આ જે છે એ લાઈન રજૂ કરી અને એમાં કોષવાદ બદલાયો અને 3 આપણે બોલીએ છીએ, 3 લાઈન બોલીએ છીએ કે કોષો રુડોલ્ફ વિર્શોએ જે કીધું કે કોષો જે છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી બને છે, એટલે એનો મતલબ થાય ઓમ્નિસ સેલ્યુલા એ સેલ્યુલા. સ્લીડન અને શ્વાને એ બતાવ્યું ન હતું, એટલે જવાબ ડી આવશે. 29 થિયોબેસિલસ એ બેક્ટેરિયાનો સમૂહ જે આ ક્રિયા કરવામાં મદદરૂપ કરે છે. તો થિયોબેસિલસ જે છે એ બહુ ઇઝી એનસીઈઆરટી નો પ્રશ્ન પૂછ્યો છે કે ડીનાઇટ્રિફિકેશનની જે પ્રક્રિયા છે, ડીનાઇટ્રિફિકેશન એટલે કે સીધું આપણને ચક્ર છે, નાઇટ્રોજન ચક્ર, એમાં આપણે નાઇટ્રોજનનો વાયુ મળે છે. તો એમાં જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, નાઇટ્રેટ ને નાઇટ્રાઇટ, એમાંથી NO3 અને NO2, એમાંથી સીધું આપણને સાયકલમાં N2 મળે છે, ડીનાઇટ્રિફિકેશન. તો ફરીથી નાઇટ્રોજન આવે છે, તો એમાં ડીનાઇટ્રિફિકેશન માટે થિયોબેસિલસ જવાબદાર છે. 30મો પ્રશ્ન, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો કેવી રીતે કોષીય ક્રિયાવિધિને અસર કરે છે? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ધારો કે આ કોષ છે, એનું પટલ છે, એની અંદર આ કોષ કેન્દ્ર છે,
આ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે, આ રફલી ડાયાગ્રામ ડ્રો કર્યો, તો એ કઈ રીતે અસર કરે છે? તો આપણને ખ્યાલ છે કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ એ આર પાર કોષ રસ પટલને વીંજી અને છેક અંદર જશે કોષ કેન્દ્રમાં. અહીં આપણું ડીએનએ છે, આ જે ડીએનએ છે ત્યાં રિસેપ્ટર હોય છે, રિસેપ્ટર, અને આ જે અંતઃસ્ત્રાવ છે એ સીધો એની જોડે જોડાશે. તો આ જે અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવ અહીં ડીએનએ ઉપર આવેલ રિસેપ્ટર જોડે જોડાશે, તો અહીં સંકુલ બનાવશે, અને જે સંકુલ બનાવશે એને આપણે કહીએ છીએ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ. અને ત્યારબાદ ડીએનએ જે છે એ આગળ એનું પ્રત્યાંકન કરી અને નિપજ જે પણ છે બનાવશે. તો વિદ્યાર્થી મિત્રો આ એની ક્રિયાવિધિ છે, જોઈએ. ડીએનએ સાથે જોડાઈ જનીન અંતઃસ્ત્રાવ સંકુલ બનાવે છે, જે ઓપ્શનમાં ટીક કરેલ છે જવાબ એ સાચો છે, કારણ કે આ જે અંતઃસ્ત્રાવ છે ડીએનએ જોડે જોડાય જ છે, અને ત્યાં જઈ અને એ જનીન એટલે કે ડીએનએ નો જ ભાગ છે, આ રિસેપ્ટર છે એ એનું ડીએનએ નું જ છે, જનીન અંતઃસ્ત્રાવ સંકુલ બનાવે છે. બી કોષ રસ સ્તર પર ગોઠવાયેલ ચક્રીય એએમપી ને સક્રિય કરે છે, ખોટી વાત, કારણ કે ચક્રીય એએમપી છે એની જોડે જોડાતું નથી. એક્વાપોરિન ચેનલનો ઉપયોગ દ્વિતીયક સંદેશક તરીકે કરે છે. અહીંયા દ્વિતીયક સંદેશક તરીકે આ અંતઃસ્ત્રાવ કામ કરશે નહીં, કારણ કે સીધો કોષ કેન્દ્ર પટલમાં જાય છે. કોષ રસ સ્તરની પારગમ્યતામાં બદલાવ પ્રેરે છે, એ પણ ખોટી વાત છે, જવાબ આપણો એ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કુલ 30 પ્રશ્નો સોલ્વ કર્યા છે, બાકીના જે 60 પ્રશ્નો છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.